પુતિન જે શરીરને સ્વસ્થ રાખવા માટે 150 વર્ષ સુધીની આયુષ્ય કેવી રીતે રાખી શકાય એના ઉપર એ પ્રયોગ કરી રહ્યા છે કે મનુષ્યનું આયુષ્ય હેલ્થ જે છે એ 150 વર્ષ, તમારું જીવન 150 વર્ષ થઈ શકે. તો એમાં એમના સાયન્ટિસ્ટો લાગેલા છે અને એમાં સાયન્ટિસ્ટોએ એની જે ટેકનોલોજી, એના જીન્સનો જે ઉપયોગ કરવામાં આવે છે, તો એ જીન્સનો એમને આધાર લીધો છે પીગનો. પીગ એટલે ભૂંડ. તો કે આનુવંશિક ગુણો જે છે આપણા મનુષ્યના એ પીગને મળતા આવે છે વધારે. તો મને ઓન ધી સ્પોટ એ વખતે વિચાર આવ્યો કે આપણા પુરાણોની અંદર એક વિષ્ણુનો અવતાર વરાહ મિહિર, વરાહ અવતાર. હવે વિચારો તમે કે હજારો વર્ષો પહેલા જેને આ કલ્પના કરી હશે, જેને આ આકૃતિની રચના કરી હશે, એની પાછળ કંઈક એને હેતુ, એની પાસે કેટલું નોલેજ હશે કે જેના ઉપર અત્યારનું સાયન્સ એ એગ્રી કરી રહ્યું છે, એના ઉપર સંશોધન કરી રહ્યું છે. તો એ વખતે તો એમની પાસે કોઈ એવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટો નહોતા, કોઈ એવી લેબોરેટરીઓ નથી. તો કયા આધાર ઉપર એમને આ બધી બાબતો લખી હશે અથવા એને આકૃતિઓ. પણ આપણા હિન્દુ કલ્ચરની અંદર વચગાળાનો સમય એવો આવી ગયો કે એ વખતે એકદમ એડવાન્સ, આપણા ઋષિમુનિઓનો કાળ જોવામાં આવે ને તો બહુ જ એડવાન્સ હતા એ લોકો. આજનું વિજ્ઞાન પણ એની આગળ પાછું પડે. અને એમને જે જે વાતો કરી, જે જે વાતોનું વર્ણન કર્યું અને એને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો, એ ધીરે ધીરે આગળ જતા જતા માત્ર ને માત્ર કાગળની વાતો રહી ગઈ. અને પછી તો કેવું, જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ પછી અંધશ્રદ્ધા દિવસે ને દિવસે એની અંદર વધવાની ચાલુ થઈ. એટલે એની પાછળનો જે મૂળ હેતુ હતો, એની પાછળનો જે મેસેજ કન્વે કરવાનો હતો, જે આકૃતિઓ દ્વારા, એ થઈ શક્યો નહીં. કે ના એને કોઈએ ડિકોડ કરવા માટેનો પ્રયાસ કર્યો. જેમ કે કોમ્પ્યુટરની લેંગ્વેજ છે, એને ડિકોડ કરે એના નિષ્ણાતો છે. તેવી રીતે આપણા જે પૌરાણિક કલ્ચરો જે છે, સ્ક્રપ્ચર છે, જે બધા આકૃતિઓ જે છે, એને ડિકોડ કરવા માટેનો કોઈ દિવસ પ્રયાસ કર્યો આપણે? જેમ કે આપણા કાલીમાની મૂર્તિ જુઓ તમે, તો ખોપરીની, હાથમાં લટકતી ખોપરી, તલવાર, મોઢામાં જીભ લાંબી બહાર. એવી રીતે વિષ્ણુ શેષનાગ, દરિયાની અંદર શેષનાગ થઈને શેષનાગની ઉપર આરામ કરે છે. આ લેંગ્વેજ છે બધી. આને કોઈ વાર ડિકોડ કરવાનો પ્રયાસ કરીએ છીએ આપણે? આપણે તો બસ માત્ર વિષ્ણુની મૂર્તિને ત્યાં આગળ એનું મસ્ત મજાનું ચિત્ર બનાવીને શેષનાગ ઉપર આરામ કરતા, અથવા એનું એક મોટું મૂર્તિ બનાવીને એની ઉપર બસ સૂતા હોય અને આપણે ત્યાં આગળ જઈને બસ નમન કરીએ.